નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપ મારી સાથે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અત્યારે સંજયભાઈ વસાવા જોડાયા છે। આજે વાત કરવી છે ચૈતર વસાવાના કેસની। ચૈતર વસાવાના કેસમાં સંજયભાઈએ હવે એક પત્ર લખ્યો છે અને કહ્યું છે જો ચૈતર વસાવા માફી માંગે તો તેઓ ચૈતર વસાવા ઉપર લગાવેલા કેસને પાછો લઈ લેશે। સંજયભાઈ, આ કેસ પાછો લેવા પાછળનું કારણ શું છે? हेलो जी जी संजय भाई। जी मैडम, आ एक समग्र घटना एक सरकारी ऑफिस में बनेल बनाव छे। एनी अंदर કેટલાક સામાજિક સંગઠન અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પ્રદેશના નેતાઓ દ્વારા અમારા ભોળા સમાજ સાથે જોડી દેવામાં આવેલો કેસ છે ને ભોળા સમાજને આખો ગેરમાર્ગે દોરવામાં આવે છે। આ એક સામાજિક કે રાજકીય પ્રેરિત કેસ નથી। એ હું મારા સમાજને જાણ કરવા માટે હું ડોક્ટર પ્રદીપ ગરસિયા સાહેબને એક પત્ર લખ્યો છે। મારે ફક્ત ને ફક્ત એટલું જ છે, મારા પર જે હુમલો થયો છે ચૈતરભાઈ માટે એ હુમલો હું ભૂલીને પરત કેસ ખેંચવા પણ તૈયાર છું। પણ મારી એક શરત છે એની અંદર, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન જે એક મહિલા આગેવાન છે ને પ્રતિષ્ઠિત હોદ્દા પર છે, સાથે સાથે એમના કાર્યકર્તા દ્વારા જે સોશિયલ મીડિયાની અંદર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે અભદ્ર ભાષામાં, એ બધા વિષયોને લઈને ચૈતરભાઈ જાહેર સમાજની આગળ આવે અને સમાજના આગેવાનોને સાથે રાખી માતા બહેનો દીકરીઓનું અપમાન જે કર્યું છે એ બદલ માફી માંગે। વિષય પૂરો, કેસ હું વિડ્રોલ કરવા તૈયાર છું આજે પણ। પણ સવાલ એ છે ને સંજયભાઈ કે ચૈતરભાઈ કેમ માફી માંગે? ચૈતરભાઈ જેલની અંદર છે, તમે કેસ કર્યો છે, તો પછી આ માફીની વાત અચાનક ક્યાંથી આવી? આ માફીની વાત અચાનક છે જ નહીં। મેં 4-5 દિવસ પહેલા પણ મારું સ્ટેટમેન્ટ આપેલું જ છે અને હું એ સ્ટેટમેન્ટ પર ક્લિયર જ છું। ચૈતરભાઈ જે બનાવ બન્યો છે, આજે એક મહિલા નું અપમાન જો થતું હોય એ તો પછી એ યોગ્ય નથી। અને એક સરકારી ઓફિસની અંદર બધા અધિકારીઓ હાજર હતા, એમની જોડે એમની વચ્ચે આ બનાવ બન્યો છે, એટલે એક માફી માંગી લે, વિષય પૂરો। તમને એવું નથી લાગતું સમાજ એમની સાથે છે માટે તમે હવે માફીની વાત લઈને આવ્યા? જી મેડમ, અવાજ આવે છે? હા આવે છે, આપનો અવાજ આવે છે। આ તો ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સમાજ સાથે આખો વિષય જોડી દેવામાં આવેલો છે, એને રાજકીય મુદ્દો બનાવવામાં આવેલ છે। કેમ ભાઈ, ઈસુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, હું એમને જ પૂછવા માંગુ છું સીધો સવાલ, કેમ અમારે એક મહિલાનું અપમાન થાય ત્યાં મારે ચૂપ રહેવું જોઈએ? એ પોતે હાજર હોય તો એ ચૂપ રહેતા? આને ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય રંગ આપીને અમારા ભોળા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। ગોપીબેન, હું તમારા ધ્યાને એક વાત કરવા માંગુ છું। માન્ય છોટુભાઈ વસાવા સાહેબ 60 વર્ષથી આજે જાહેર જીવનમાં છે। માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ અત્યંત લોકપ્રિય સાંસદ છે, 7 ટર્મથી જો જનપ્રતિનિધિ કરતા હોય, એમણે તો કોઈ દિવસ અમારે આદિવાસી મહિલા કે કોઈ મહિલા જોડે અભદ્ર ભાષામાં વાત નથી કરી। ચૈતરભાઈ કેમ જ્યારે એમનો વિષય આવે છે તો આદિવાસી સમાજના લોકો જોડે જ કેમ એમની માથાકૂટ ઊભી થાય છે? આજે તમે સમાજના બની બેઠેલા નેતા છો ચૈતરભાઈ, બહાર બોલવું અલગ છે, અંદર કરવું અલગ છે। એ તો પછી હું આ સંજય વસાવા તો ના જ ચલાવી લે, બીજા ચલાવે ના ચલાવે એમનો વિષય છે। સમાજ બધું જોઈ છે, સમાજની રાજનીતિ કોણ, સમાજને ખબર છે। અને મારી એક ફરજ હતી કે મારે સમાજને જાણ કરવી છે કે ચૈતરભાઈ આ માફી માંગી લે, વિષય પૂરો થાય।
તમે કહી જી રહ્યા છો મેડમ. કે ચૈતરભાઈ માફી માંગી લે અને વિષય પૂરો થાય, પણ તમે એના માટે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરને પૂછ્યું છે કે ચૈતર વસાવાની આ કેસ છે, આ રીતનું થયું છે, પોલીસ કેસ છે, ભારતીય જનતા પાર્ટી શું કહી રહી છે આખા મામલે? મારે ભારતીય જનતા પાર્ટીને શું કામ પૂછવું? પેલો ભારતીય જનતા પાર્ટીને હું શું કામ પૂછું? આ કોઈ રાજકીય પ્રેરિત મુદ્દો છે જ નહીં. આદિવાસી સમાજના દીકરા દીકરી કે બહેનો દરેક પોલિટિકલી પાર્ટીની અંદર રહીને સમાજની સેવા કરતા હોય. જ્યારે જ્યારે મારા સમાજની બી વાત આવશે તો હું પાર્ટી ધ્યાન પર નથી લેતો. આ એક સત્ય ઘટના આધારિત કેસ છે. એને ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી દ્વારા એને રાજકીય વળાંક આપવામાં આવેલો છે. કમલમ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને કોઈ પણ જાતનું પ્રેશર નથી. હું ગોપીબેન અત્યારે તમને કહું છું, આ લાઈવમાં કહેવા માંગુ છું, જો ચૈતરભાઈ માફી માંગવા એગ્રી પણ થશે ને, હું અત્યારે આ કેસ હમણાં જ લખીને જાહેરમાં વિડ્રોલ કરવાનું હું લખીને આપવા તૈયાર છું. એમાં ક્યાં ભારતીય જનતા પાર્ટી આવે છે? કોઈ રાજકીય પ્રેરિત છે જ નહીં. આ તો ખોટું ફક્ત ને ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવાનું. આમ આદમી પાર્ટીના નેતાઓ એમના રોટલા શેકવા છે, એના માટે આ બધા વિષયો ઉભા કરતા હોય છે. જી મેડમ. એટલે પણ કાચનો ગ્લાસ માર્યો તો કે નહોતો માર્યો? તમે આરોપ લગાવ્યો કે કાચનો ગ્લાસ મારીને હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જી મેડમ, કાચનો ગ્લાસ મારવામાં તો આવ્યો હતો જ, વચ્ચે પોલીસ અધિકારીનો હાથ આવી જતા એમના હાથમાં કાચનો ગ્લાસ લાગ્યો, નીચે પડ્યો ગ્લાસ, અને એ નીચે પેલો ગ્લાસ જે તૂટેલો ગ્લાસ છે એ વણીને મારી ફેટ પકડીને ગળાકાને પકડી લેવામાં આવ્યો. એ તો સંજોગો વસાત મારું નસીબ છે કે હું પોતાના સ્વ બચાવ માટે થોડી ઝપાઝપી થઈને હું એન કેન પ્રકારે છૂટી ગયો. અને હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, સીસીટીવી ફૂટેજ બહાર આવવા જોઈએ. જો અગર કેમેરા ચાલુ હશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દર વખતે સમાજના નામની રાજનીતિ એ તો ના ચલાવી લેવાય. આ એક શું કહી રહ્યા છો આપ? બોલો બોલો. જી મેડમ, અવાજ બોલો. બિલકુલ આપનો અવાજ આવે છે. તમે કહી રહ્યા છો કે સમાજના નામે રાજનીતિ એટલે કોણ કરી રહ્યું છે? સમાજના નામે રાજનીતિ ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એમના પ્રદેશના નેતાઓ. અમારા ચંપાબેન એક મહિલા આગેવાન છે અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે. એમને સમર્થનની અંદર માતા બહેનો દીકરીઓ આજે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની બહેનો પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવા આવે છે. એની અંદર કેટલાક આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા અભદ્ર ભાષામાં ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે. તો કેમ ભાઈ એના વિશે આમ આદમી પાર્ટી કોઈ સ્ટેટમેન્ટ નથી આપતું? કેમ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવે છે? તમે ખરેખર સમાજના હિતેચ્છુક છો તો આ બધી બાબતો પર કોણ બોલશે? એના પુરાવા હું તમને આપી શકું મેડમ. સ્ક્રીનશોટ છે અમારી કને. એમએચ સેટ કોણ છે ભાઈ? ચૈતરભાઈ જોડે 24 કલાક આગળ પાછળ ફરે છે. એને કોણે હક આપી દીધો અમારા આદિવાસી સમાજ વિશે અભદ્ર ભાષામાં વાત કરવાનો? તો એને સજા કરાવવી જોઈએ. અમે ફરિયાદ આપી છે મેડમ. કાયદો કાયદાનું કામ કરશે. આવું તો તમે ચૈતરભાઈના કેસમાં પણ કહો છો કે કાયદો કાયદાનું કામ કરશે, અને કાયદો તમે શરૂઆતમાં કીધું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ચૈતર વસાવાને તો નહીં જ છોડવામાં આવે, તો પછી હવે માફીની વાત કેમ આવી રહી છે? ક્યાંક એવું તો નથી લાગી રહ્યું કે ચૈતરભાઈને આનાથી એક આદિવાસીઓમાં ચૈતરભાઈ મસીહા તરીકે સાબિત થઈ રહ્યા છે, એટલા માટે થઈને સંજયભાઈ આ કરવું પડી રહ્યું છે? મેડમ, એ વાત બિલકુલ જ ખોટી છે. ચૈતરભાઈ આદિવાસી મસીહા છે પણ નથી. ખાલી આમ આદમી પાર્ટી
એમને મસીહા તરીકે પ્રોજેક્ટ કરતા હશે તો એ એમનો વિષય છે. અમારા ભોળા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને કોઈ ચૈતરભાઈ જેવા નેતાઓને જો આદિવાસી મસીહા તરીકે પ્રોજેક્ટ કરતા હોય એ તો યોગ્ય નથી. સમાજે પણ જાણવું પડશે જે બનાવ બન્યો છે એ સત્ય હકીકત આધારિત જ છે. એમાં કોઈ જાતનું પોલિટિકલી મને પ્રેશર નથી. મનસુખ વસાવા સાથે વાત થઈ તમારી? મનસુખ સાહેબ જોડે મારી વાત થઈ. એમને પણ મેં એ જ કીધું કોઈ પોલિટિકલી વિષય નથી સાહેબ, મેં મારી રીતે કેસ આપેલો છે અને મારી જે માંગણી છે, ડિમાન્ડ છે, ચૈતરભાઈ આવીને અમારા બિરસા મુંડા ચોક પર અમારી માતા બહેનો દીકરીઓની સામે માફી માંગી લે, વિષય પૂરો. એમાં ક્યાં રાજકીય રંગ આપવાની જરૂર છે આમ આદમી પાર્ટી દ્વારા? ખોટા છે. ઈસુદાનભાઈ ગઢવી કેમ સ્ટેટમેન્ટ નથી આપતા? કેમ મારે મહિલાનું સન્માન નહીં કરવાનું? કે તમે કહેશો એટલું જ મારે કરવાનું છે? મારો ભોળા સમાજને છેતરવા નીકળી પડ્યા એમ કેમ પ્રકારે? રાજનીતિની જગ્યા પર છે અને સત્ય બહાર આવવું જોઈએ એ મારી માંગણી છે. પણ જો હું બહુ મોટું મન રાખીને ખેલદિલી પૂર્વક કહું છું, બહુ જ મોટું મન રાખીને કહું છું, અગર જો ચૈતરભાઈ જો માફી માંગવા તૈયાર હશે તો હું કહું છું, હજુ પણ કહું છું, હું આ કેસ પરત ખેંચવા તૈયાર છું. આ રાજનીતિનો વિષય છે જ નહીં. અને મારે બે હાથ જોડીને પ્રાર્થના છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કે ભાઈ તમે અભદ્ર કોમેન્ટ અમારી માતા બહેનો વિશે કરો છો એ પણ બંધ કરી દેજો અને તમારે પણ માફી તો માંગવી તો પડશે જ. તમને શું લાગે છે ચૈતર વસાવા સમાજને મૂર્ખ બનાવી રહ્યું છે કે ચૈતર માર્ગે લઈ જઈ રહ્યા છે? ચૈતરભાઈ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ચૈતરભાઈ આજ દિન સુધી કયા મુદ્દાઓ પડે છે સમાજના નામે? કોઈ પ્રશ્નનું સોલ્યુશન લાવ્યા છે? આજે એમના સમર્થકો કેવી ટીકા ટિપ્પણીઓ કરે છે. એમની માનસિકતા છતી થાય છે અહીંયા કે જાહેર મીટિંગોમાં કઈ બોલવું અલગ હોય, સરકારી મીટિંગમાં કઈક બોલવું અલગ હોય. હા, કેટલીક બાબતોમાં આપણે કહી શકીએ. અમારા એક 2 વર્ષ પહેલા ચૈતરભાઈ અમારા એક અધિકારી બેન હતા, એ પણ આદિવાસી જ હતા. એમની જોડે પણ ગાળાગાળીઓ કરી હતી. હું પોતે ત્યાં હાજર નતો, પણ એ બેનનો મને ફોન આવ્યો હતો કે સંજયભાઈ, ચૈતરભાઈ મારી જોડે આ રીતે વર્તન કર્યું છે, તમે આવો. હું એ બેન જોડે લગભગ 2 કલાક બેઠો હતો. એ બેનને ઘણા સમજાયા, આપણે પોલીસ ફરિયાદ કરી દઈએ. એ બેને અમુક કાયદાની જોગવાઈ હોય, બેન સરકારી અધિકારી હોય એટલે થોડો ઘણો ડર હોય, સામે એમએલએ હોય, ઘણી બધી સમજાવટ પછી એ બેન કહે છે કે મારે કશું નથી કરવું. આ તો કેવી માનસિકતા યાર! જ્યારે માથાકૂટ થાય છે તમારા ચૈતરભાઈની, આદિવાસી બેન હોય કે આદિવાસી છોકરો હોય, એમના જોડે જ માથાકૂટ કેમ થાય છે સમાજના નેતા? જી પણ સંજયભાઈ, તમને લાગે છે કે ચૈતર વસાવા માનશે? ચૈતરભાઈ, એ તો હવે એમને પૂછવું પડશે ને મેડમ. હવે એમાં તો હું કઈ રીતે કહી શકું ચૈતરભાઈ માફી માંગશે કે નહીં માંગે? પણ એ તૈયાર બી થશે? એ તો હું ના કહી શકું ને મેડમ. એ એમનો વિષય છે. એમણે મારે માનવું છે ત્યાં સુધી એમણે માફી માંગી લેવી જોઈએ. અમારી માતા બહેનો દીકરી સમાજની માફી માંગવી તો પડશે. પણ અહીંયા આમ આદમી પાર્ટી એવું બની કે આ મુદ્દો જે છે એ સમાજનો મુદ્દો નથી. આ મુદ્દો એ છે કે વ્યક્તિ વિશેષ તમે આ મુદ્દાને લઈ ગયા છો. તમે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટફુલી જેલની અંદર બંધ કરાવડાવ્યો છે. રંગ કોણે આપ્યો? આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જ આપવામાં આવેલું છે. એમનું સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો. ઈસુદાન ગઢવીનું સ્ટેટમેન્ટ જોઈ લો કે ગોપાલ ઇટાલિયાનું સ્ટેટમેન્ટ જોઈ લો. એમણે સામાજિક મુદ્દો બનાવેલો છે અને રાજકીય રંગ એમના દ્વારા આપવામાં આવેલો છે.
અમે તો એવું કઈ કોઈના પ્રત્યે હું કામ દેશભાવ રાખવાની? જે બનાવ બન્યો છે એ સત્ય હકીકત છે, અને એ કઈ ફક્ત ને ફક્ત ભાજપના આગેવાનો સામે બનાવ બન્યો છે એવું તો છે નહીં. સરકારી અધિકારીઓ હતા, પ્રાંત સાહેબ અધ્યક્ષ હતા આ મીટિંગના, 2 તાલુકાના ટીડીઓ હાજર હોય, 2 તાલુકાના મામલતદાર હાજર હોય. એનાથી વિશેષ તો શું કેવું બેન? દર વખતે સમાજના નામે તમે તમારા ખોટા કૃત્ય છુપાવવા માંગો, એ તો નહીં ચલાવાય. બિલકુલ સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.